જય હિન્દ દોસ્તો, આ ઊંચા ઊંચા આભને આંબતા કદમના વૃક્ષો તમે જુઓ અને આપણી સાથે આપણા દેગામા સાહેબ આપણે અત્યારે ક્યાં આવ્યા છીએ અને ક્યાં જવાના છીએ અને આગળ થોડીક બોટલો મૂકીને આવ્યા છીએ, પણ સાહેબ થોડીક માહિતી આપશે. આપણે કદમનું ઝાડ જે પ્રખ્યાત છે ધાંગધ્રા વિસ્તારની અંદર, ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ. બરાબર. અને અહીંયા બાજુમાંથી કેનાલનું પાણી જળરળ ઝરણા ચાલી રહ્યા છે. વાહ. અને અહીંયા બાજુમાં જ એક પક્ષીનું ઘર, એનો એટલે જમવાનું સ્થાન અને સ્પેશિયલ મોર માટે બરાબર. હવે આપણે અહીંયા આ બોટલ અને આ જે ખિસકોલા, લેલા ને બુલબુલ ને બધા જમશે, એટલે એનું લઈ અને આપણે અહીંયા જઈએ વાડાની અંદર. બરાબર. એ આપણે અહીંયા નાખીને દેખાડીએ. દોસ્તો આવો સાહેબ, આપણે આગળ હાલો, હું તમને કવર કરતો આવું. દોસ્તો આ બધું તમે જો, આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ સરસ છે અને સાહેબે છે ને મોર માટેની સ્પેશિયલ આખી વ્યવસ્થા ઊભી કરી છે. સાહેબ અહીંયા કેટલાક મોર આવે છે? અહીંયા 40-50ની આજુબાજુ મોર તો ખરા. એ સિવાય સુગરી આવે, પછી તેતર આવે, હોલી આવે, નોળિયા આવે, બરાબર, લેલા આવે, બુલબુલ આવે, અનેક પ્રકારના પક્ષી આવી અને અહીંયા ભોજન કરે છે.